અમેરિકામાં સોશિયલ સિક્યુરિટી પર આધાર રાખતા કરોડો નિવૃત્ત નાગરિકો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સોશિયલ સિક્યુરિટીનું ભવિષ્ય હવે કોંગ્રેસના સૌથી મોટા એજન્ડામાં સામેલ થઈ ગયું છે. એક તરફ સરકારના ટ્રસ્ટીઓએ ચેતવણી એવી આપી છે કે સોશિયલ સિક્યુરિટી ટ્રસ્ટ ફંડ આગામી થોડા વર્ષોમાં ગંભીર નાણાકીય સંકટનો સામનો કરી શકે છે. તો બીજી તરફ અમેરિકાની કોંગ્રેસમાં એક સાથે 3 મોટા બિલ પર ચર્ચા ચાલી રહી છે. હવે તે બિલ કયા છે, તે શું છે, તેમની વાત કરીશું, જે ભવિષ્યમાં કરોડો લોકોના માસિક સોશિયલ સિક્યુરિટી ચેક, ટેક્સ અને લાભોને સીધી અસર કરી શકે છે. જો તમે હાલમાં સોશિયલ સિક્યુરિટી લાભ મેળવી રહ્યા છો અથવા તો ભવિષ્યમાં મેળવવાના છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. મિત્રો, સોશિયલ સિક્યુરિટી બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના જૂન 2026ના રિપોર્ટ મુજબ આપણે જોઈએ તો ઓલ્ડ એજ એન્ડ સર્વાઈવલ ઇન્સ્યોરન્સ એટલે કે OASI ટ્રસ્ટ ફંડ 2032ના ચોથા ત્રિમાસિક ગાળા સુધીમાં ખાલી થઈ શકે છે. જો કોંગ્રેસ સમયસર કોઈ ઉકેલ નહીં લાવે તો વર્તમાન કાયદા મુજબ સોશિયલ સિક્યુરિટીના લાભોમાં અંદાજે 22% મોટો ઘટાડો આવી શકે છે. તેનો અર્થ એ થાય છે કે સરેરાશ નિવૃત્ત વ્યક્તિના માસિક ચેકમાં લગભગ $450નો ઘટાડો થઈ શકે છે. જ્યારે પતિ પત્ની બંને લાભ જો મેળવતા હોય તો તેવા પરિવારોમાં માસિક આવકમાં $900થી પણ વધારે ઘટાડો આવી શકે છે. આ કારણસર કોંગ્રેસમાં હવે 3 અલગ અલગ બિલ પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સૌથી પહેલું છે પ્રોમિસ એક્ટ. આ બિલ 14 જુલાઈ 2026ના રોજ દ્વિપક્ષી સેનેટરી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ કોઈ ટેક્સ વધારતું નથી, નિવૃત્તિની ઉંમરમાં ફેરફાર કરતું નથી અને કોઈ નવા લાભોની જાહેરાત પણ કરતું નથી. તો તેના બદલે તેનો મુખ્ય હેતુ કોંગ્રેસને વર્ષ 2032 પહેલા સોશિયલ સિક્યુરિટી માટે કાયમી ઉકેલ લાવવા ફરજિયાત બનાવવાનો છે. આ બિલ મુજબ સોશિયલ સિક્યુરિટી એડવાઇઝરી બોર્ડ લાંબા ગાળાનો પ્લાન તૈયાર કરશે અને તેના આધારે કોંગ્રેસમાં ઝડપી મતદાન થઈ શકશે. જો કે વરિષ્ઠ નાગરિકોની સંખ્યા AARPએ ફાસ્ટ ટ્રેક પ્રક્રિયાનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે સોશિયલ સિક્યુરિટી જેવા મહત્વના મુદ્દે પૂરતી જાહેર ચર્ચા થવી જ જોઈએ. હવે વાત કરીએ બીજા બિલ સોશિયલ સિક્યુરિટી 2100 એક્ટની. આ બિલનો હેતુ માત્ર સિસ્ટમ બચાવવાનો નથી, પરંતુ લાભોમાં વધારો કરવાનો છે. આ બિલ હેઠળ તમામ સોશિયલ સિક્યુરિટી લાભમાં કાયમી 2%નો વધારો કરવાની જોગવાઈ કરવામાં આવી છે, જેમના કારણે સરેરાશ લાભાર્થીને દર મહિને લગભગ $41 વધારાનો લાભ મળી શકે છે. સાથે જ ગરીબ નિવૃત્ત લોકોને વધુ સુરક્ષા આપવા માટે લઘુત્તમ ગેરંટી બેનિફિટ વધારાનો અને COLO કોલાની ગણતરી પણ ફેરફાર કરવાનો પણ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. આ યોજના માટે નાણાં એકત્ર કરવા વર્ષમાં $4 લાખથી વધુ આવક ધરાવતા લોકો પર વધારાનો પેરોલ ટેક્સ લાગુ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. પરંતુ ટેક્સ વધારાના મુદ્દાને કારણે આ બિલને રાજકીય વિરોધનો સામનો પણ કરવો પડી રહ્યો છે. હવે ત્રીજા બિલની વાત આપણે કરીએ, જેનું નામ છે યુ કીપ ઇટ એક્ટ. આ બિલ સોશિયલ સિક્યુરિટી લાભો પર લાગતો ફેડરલ ઇન્કમ ટેક્સને સંપૂર્ણપણે દૂર કરવાની માંગ કરે છે. હાલના નિયમો મુજબ જોઈએ તો ચોક્કસ આવક મર્યાદા પાર થયા બાદ સોશિયલ સિક્યુરિટી લાભોના મોટા ભાગ પર ફેડરલ ટેક્સ ચૂકવવો પડે છે. જ્યારે આ આવક મર્યાદા ઘણા વર્ષોથી મોંઘવારી પ્રમાણે સુધારવામાં આવી નથી. આ બિલ પસાર થાય તો ઘણા નિવૃત્ત લોકોને દર વર્ષે લગભગ $2,448 સુધીનો જે ટેક્સ બચત પણ થઈ શકે છે. જો કે સરકારને થનારી આવકની ખોટ કેવી રીતે ભરપાઈ કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ યોજના જાહેર કરવામાં આવી નથી. મહત્વની વાત તો એ છે કે આ ત્રણેય બિલમાંથી હજુ સુધી એક પણ બિલ કાયદો બન્યું જ નથી, પરંતુ કોંગ્રેસમાં તેની ચર્ચા ઝડપથી આગળ વધી રહી છે. આગામી મહિનામાં સોશિયલ સિક્યુરિટીના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વના
દિવસો સાબિત થઈ શકે છે. કોંગ્રેસ કયા રસ્તો આગળ વધે છે, કયા રસ્તા પસંદ કરે છે, તેના આધારે કરોડો નિવૃત્તિ અમેરિકાના માસિક લાભ, ટેક્સ અને આર્થિક સુરક્ષા પર સીધી અસર પડશે. તેથી જો તમે સોશિયલ સિક્યુરિટી લાભાર્થી છો, ગુજરાતી છો, ભારતીય છો, અમેરિકામાં છો, દર મહિને સોશિયલ સિક્યુરિટીના લાભ લઈ રહ્યા છો, તો કોંગ્રેસમાં ચાલી રહેલા આ નિર્ણયો પર નજર રાખવી હવે પહેલા કરતા વધુ જરૂરી બની ગઈ છે.